હે ચાલો પહેલાં શું કરશું 12નો ભાગાકાર કરીશું તો અહીંયા શું થશે 2 પંચા 10 નું અહીંયા આવશે 5 એટલું થયું પછી તો લખી નાખવાનું ન ખબર પડે ને તો અહીંયા 50 ભાગ્યા 5 ગુણ્યા 4 અને ના 5 તો હવે આ બેનો થશે ગુણાકાર 4 પંચા 20 તો અહીંયા આવશે 20 સમજાણું પછી આ બેનો થશે ગુણાકાર સોરી હવે શું થશે ભાગાકાર થશે તો અહીંયા શું આવશે તો અહીંયા 50 ભાગ્યા 5 ગુણ્યા કેટલા આવશે 20 આનો થઈ ગયો ને આ 4 અને નાનો ગુણાકાર થાય સમજાણો આ બેનો પેલા ગુણાકાર થયો તો 4 પંચા 20 થયો 20 આપણે જો જે પ્રમાણે છે એ પ્રમાણે ચાલશે તો ગુણાકાર થયો સૌ પ્રથમ તો હવે શું થશે તો હવે ભાગુ સંબંધના નિયમમાં શું આવે તો કે ભાગાકાર તો ભાગાકાર કરીશું તો અહીંયા શું થશે 5 નો ભાગાકાર 50 સાથે તો અહીંયા શું જવાબ આવશે 10 જવાબ આવ્યો તો હવે અહીંયા 10 ગુણ્યા 20 થઈ ગયો તો જવાબ શું આવશે 200 જવાબ આવે 100 માઇનસ 50 ગુણ્યા 50 ભાગ્યા 5 પ્લસ 10 તો સૌ પ્રથમ ભાગાકાર થશે કોનો તો 5 અને 50 નો આનો ભાગાકાર થાય એટલે એટલાનો જવાબ છે ને 10 આવશે પછી લખી નાખવાનું સ્ટેપ 100 માઇનસ 50 ગુણ્યા 10 પ્લસ 10 એટલાનું લખી નાખ્યું પછી 50 નો ગુણાકાર કોની સાથે 10 સાથે સમજાણો 50 નો ગુણાકાર 10 સાથે કરો એટલે શું જવાબ આવશે તો કે 500 અહીંયા જવાબ આવે એટલાનો 500 અહીંયા 100 માઇનસ 500 પ્લસ 10 થઈ ગયું તો હવે તો આ 10 છે અને આ કેટલા 100 અને 10 એ બે પ્લસ વાળી સંખ્યા તો એનો સરવાળો કરી નાખવાનો આમ નહીં કરવાનું કે 500 પ્લસ 10 કારણ કે 500 રહ્યા કેવા તો કે માઇનસ છે એટલે એનો સરવાળો એની સાથે થશે નહીં તો પ્લસ 100 અને 10 રહ્યા એ પ્લસ છે તો એનો સરવાળો થાય તો કેટલા થશે તો કે 110 પછી માઇનસ 500 થઈ ગયું આ પ્રમાણે હવે શું જવાબ આવશે તો આ છે 500 ને 100 માંથી કઈ 500 બાદ થાય નહીં તો આજે 110 રહ્યા ને 110 માંથી કઈ 500 કઈ બાદ થાય નહીં તો 110 રહ્યા ને એને 500 માંથી બાદ કરવાના 500 માંથી 110 ને બાદ કરો એટલે કેટલા વધે 390 તો અહીંયા જો 390 જવાબ આવ્યો અહીંયા 390 આવ્યા તો 390 આવ્યા પછી જોવાનું કે સૌથી મોટી સંખ્યા કઈ તો કે 500 અને 500 ની આગળ તો માઇનસ નિશાની કઈ તો અહીંયા કરીશું માઇનસ સમજાણું કે નહીં આવડે જે મોટી સંખ્યા હોય એની આગળ જે નિશાની હોય ને એ અહીંયા નિશાની લાગશે જવાબમાં પેલા નો આવડે તો પેલા હું આ 500 માંથી 100 કાઢો તો 400 વધ્યા પછી 10 વધ્યા તો 400 માંથી 10 કાઢો એટલે 390 આવી ગયા જવાબ એ પ્રમાણે નાની નાની બાદબાકી કરતું જવાનું એટલે તો લસા અને ગુસા તો એમાં શું કરીશું તો અહીંયા મેં રકમ લખી અહીંયા લખે 12 12 ના શું કરશું તો સૌ પ્રથમ અવયવ પાડીશું કેટલા 12 ના અવયવ તો 12 ના અવયવ એટલે તો કે 12 કોના કોના ઘડિયામાં 12 આવે તો એ એનાથી અવયવ અહીંયા જો તો 12 કોના ઘડિયામાં તો 12 પોતે 12 ના ઘડિયામાં આવે અને એકના ઘડિયામાં આવે તો 12 એકા 12 પછી 12 કોના તો 2 ના ઘડિયામાં તો 2 છક 12 3 ના ઘડિયામાં આવે તો કે હા આવે ક્યાં આવે તો કે 3 ચોક 12 થઈ ગયું ત્યારબાદ 4 તેરી 12 6 દુ 12 અને 12 એકા 12 થઈ ગયું તો આ 12 ના અવયવ પીડા 12 ના કેટલા અવયવ પીડા તો કે 1 2 3 4 5 ને 6 12 ના અવયવ પીડા તો સૌ પ્રથમ તમને અવયવ પાડતા આવડવું જોઈએ પછી હું અહીં લખું
18 તો 18 કોના કોના ઘડિયામાં આવે તો કે પહેલા 18 એકા 18 શું થશે તો કે 18 એકા 18 થાય પછી 2 થી વિચારવાનું તો 2 નવા 18 પછી 3 થી 3 6 18 પછી 4 થી 4 માં 18 આવે નો 5 માં આવે નો 6 માં આવે તો 6 આવી ગયા પછી 9 આવી ગયા અને 18 આવી ગયા કમ્પ્લીટ થઈ ગયું આવી ગયો કે નહીં હવે જો આ જે બે સંખ્યા લખી કઈ તો કે 18 અને 12 બે સંખ્યા આપણે લખી તો એ બે માંથી જોઈએ તો કે સામાન્ય અવયવ ક્યાં બે માં સરખું હોય એવી સંખ્યા કઈ તો અહીંયા લખો સામાન્ય અવયવ સામાન્ય અવયવ એટલે બે માં સરખું હોય તો બે માં સરખું શું હોય જો 1 2 3 1 2 3 પછી 4 નથી આમાં અને અહીંયા 6 અને અહીંયા પણ 6 તો અહીંયા લખી નાખવાનું બે માં સામાન્ય હોય તો અહીંયા લખવાનું 1 2 3 4 નથી એટલે 4 નહીં લખીએ પછી બે માં કોણ છે 6 તો અહીંયા લખીશું 6 થઈ ગયું એટલું પછી હવે જો તો પહેલા આપણે શું મેળવીશું ગુસા તો ગુસા મેળવવા માટે શું કરીશું તો કે અહીંયા જો આપને આજે સામાન્ય મળ્યું કોનું સામાન્ય મળ્યું તો કે 12 અને 18 નું 12 અને 18 ના આપણે સામાન્ય અવયવ મળ્યા તો અહીંયા જે સામાન્ય અવયવ મળ્યા ને આપણે એમાંથી સૌથી મોટો અવયવ કયો 6 છે કે નહીં તો આ આપણો ગુસા કોણ થશે 6 સૌથી મોટો અવયવ 6 તો ગુસા આપણો 6 હવે જો તમે 6 નો ઘડિયા બોલશો એટલે 12 પણ આવશે અને 6 ના ઘડિયામાં 18 પણ આવશે આવે કે નથી આવતું 6 એકા 6 6 દુ 12 અને 6 તેરી 18 જોયું તો ગુસાથી શું તો ગુસાનો ઘડિયો બોલો એટલે એમાં અહીંયા જે સંખ્યા હોય ને એ સંખ્યા આવશે એટલે 6 નો ઘડિયો બોલો એટલે 12 પણ આવે ને 18 પણ આવે ખબર પડી તો સૌ પ્રથમ શું તો કે અવયવ પાડતા શીખવાનું એમ કે અહીંયા 12 લખ્યા હોય તો 12 ના અવયવ કેટલા પડે 6 લખ્યા હોય તો 6 ના અવયવ 18 લખ્યા હોય તો 18 ના અવયવ કોઈ પણ સંખ્યા લખી હોય તો એના અવયવ કેટલા પડે અને કયા પડે તો એ પ્રમાણે પાડવાના એમ સમજાણું કે નહીં ચાલો જી બીજા ઉદાહરણ જોઈએ અહીંયા મેં લખ્યા 15 અને અહીંયા લખું છું હું 27 15 લખ્યા અને મેં લખ્યા 27 તો હવે 15 કોના ઘડિયામાં આવે અહીંયા બોલો ને 15 એકા 15 થયું પેલા 15 એકા 15 થાય પછી 2 ના ઘડિયામાં 15 આવે નહીં આવે 3 ના ઘડિયામાં આવશે તો કે આવશે 3 પંચા 15 તો અહીંયા 3 પંચા 15 થયું આ પ્રમાણે 4 ના ઘડિયામાં નહીં આવે 5 ના ઘડિયામાં આવશે તો 5 તેરી 15 આવી ગયા પછી 6 ના ઘડિયામાં 7 ના ઘડિયામાં એક ઘડિયામાં આવશે નહીં તો અહીંયા આપણે 15 ના અવયવ કેટલા પડ્યા તો કે 1 3 5 અને 15 4 અવયવો આપણે 15 ના થયા એમ પછી હવે 27 ના અવયવ 27 તો પેલા 27 ના ઘડિયામાં આવશે એટલે એ તો લખી જ નાખવાનું તો અહીંયા 1 અને અહીંયા 27 પછી 2 થી વિચારવાનું 2 ના ઘડિયામાં કે 27 આવે તો ન આવે પેલા એકી રકમ હોય તો 2 ના ઘડિયામાં આવશે જ નહીં બેકી રકમ હશે ને તો 2 ના ઘડિયામાં આવશે એમ તો 2 ના ઘડિયામાં 27 આવશે નહીં પછી 3 થી વિચારવાનું 3 નવા 27 તો અહીંયા 3 નવા 27 4 થી વિચારવાનું તો આવશે જ નહીં 4 બેકી રકમ તો નહીં આવે 5 નહીં 6 ના ઘડિયામાં આવે 27 નથી આવતા 7 માં નહીં 8 માં નહીં અને 9 માં આવે તો 9 લખી નાખ્યા પૂરું તો આપણું કામકાજ પૂરું થઈ ગયું અહીંયાથી જે લખ્યું અહીંયા જે સંખ્યા આવી ગઈ કામ પૂરું સમજાણું પછી હવે જો આ બે માંથી સામાન્ય અવયવ ક્યાં નીકળે સામાન્ય અવયવ આપણે જરા 1 અને 3 તો અહીંયા લખીશું 1 અને 3 ગુસા મેળવવા માટે શું કરીશું તો કે સૌથી મોટો સામાન્ય અવયવ 3 તો અહીંયા લખીશું 3
હવે 3 ના ઘડિયામાં 15 પણ આવે અને 27 પણ આવે. આવે કે ન આવે? 3 પંજા 15, 3 નવા 27. ખબર પડી કે ગુસા કઈ રીતે મેળવવાનો, એમ અવયવો કઈ રીતે પાડવાના એમ ખબર પડી. આ રીત ખાલી શીખવા માટે સામાન્ય રીત છે. આની પછીની હજી એક રીત આવે એ હું તમને પછી શીખવાડીશ. પેલા આ રીતે તમે અવયવ પાડતા શીખો. સમજાણું? આ રીતે અવયવ પાડતા આવડી જાય અને આ રીતે ગુસા મેળવતા શીખો. પછી જે આપણે નિસરણી વાળી રીત છે ને, એ નિસરણી વાળી રીત આપણે પછી શીખવાડશું. સૌ પ્રથમ આ રીતે તમને અવયવ પાડતા આવડવું જોઈએ. આ એ રીતે પણ અવયવ પાડવાની છે, પણ આ રીતે સૌ પ્રથમ અવયવ પાડતા આ પ્રમાણે આવડવું જોઈએ. જો આ પ્રમાણે અવયવ પાડતા આવડી જશે ને, પછી આવડી જશે તમને ગુસા મેળવતા. ક્યાંય પણ અટવાવ તો આ પ્રમાણે જોઈ લેવાનું. ઓલી ગમે તે રીત ભૂલી જાવ તો આ તમને રીત તો એકદમ સરળતાથી યાદ આવી જશે કે હાલો આવું કંઈક હતું એમ. સમજાણું? તો ચાલો જો અહીંયા હું તમને સંખ્યા આપું અને અહીંયા સંખ્યા આપું. ચોવીસ અને 30 લાગી જાવ હાલો કામે. ચાલો બધાને દે. તો પેલા 10 ના અવયવ પાડીશું. 10 ના અવયવ તો કે 10 એકા 10, પછી 5 દુ 10 અથવા 2 પંચા 10, પછી 3 ના ઘડિયામાં 10 આવશે, 4 માં, 5 માં, તો 5 માં આવે તો 5 માં આવી ગયા, 5 ના આવી ગયા, 5 દુ 10 થઈ ગયું. તો હવે 12 ના અવયવ, 12 ના ઉપર પાડ્યા જ છે આપણે અવયવ છે, તો આ બધા અવયવ પાડ્યા તો આને એમ લખી નાખવાના. તો કે 12 એકા 12, પછી 2 છક 12, પછી 3 ચોક 12 થઈ ગયા. 12 ના અવયવ પડી ગયા. તો હવે આ બંનેમાં જે સામાન્ય હોય તે આપણે પેલા લખીશું. શું લખવાનું? બંનેમાં જે સામાન્ય હોય તો સામાન્ય બેમાં જે સામાન્ય અવયવ હોય ને લખવાનું. બેમાં સામાન્ય શું દેખાય? આમાં જો 1 અને 2 અને અહીંયા પણ 1 અને 2, તો અહીંયા લખો અહીંયા 1 અને 2. તો આ બે જ અવયવ સામાન્ય છે અને બે અવયવ 10માં પણ આવે અને 12માં પણ આવે છે. તો અહીંયા ગુસામાં લખો. ગુસામાં 12 નહીં, 2 લખવાના. કેટલા? 2. 2 નો ઘડિયો બોલો ને એટલે એમાં 12 પણ આવે અને 10 પણ આવે. સમજાણું? તે જ રીતે અહીંયા જો, અહીંયા 24માં તો પેલા 24 એકા 24 થઈ ગયો. હવે તમને એમ થાય કે મને બે નો ઘડિયો બોલવો અને મને 24 મને મળતા નથી, તો શું બોલવાનું? 12 નો ઘડિયો બોલવાનો. 24 ના અડધા કરવાના, કારણ કે બેકી રકમ હોય. અહીંયા કણે કેવી તો કે બેકી રકમ છે. આ ખબર ને, એકી બેકી રકમ મેં તમને લખાવી હતી. કોને એકી રકમ કહેવાય અને કોને બેકી રકમ કહેવાય? તો દરેક બેકી રકમ હોય ને એ બધી બેકી રકમ શેના વડે? તો કે 2 વડે વિભાજ્ય હોય જ તેમ કે. હવે નહીં આવે, પ્લેન ઉપર ચડાવી દો ને. હવે નહીં આવે. પ્લેન માં 2 વાગ્યું હોય છે ને, આ ફોન આવી ગયો છે. તો અહીંયા 24 એકા 24. પછી જેમ કીધું, કોઈ પણ બેકી સંખ્યા હોય ને એને 2 વડે વિભાજ્ય હોય. આપણે 2 ની ચાવી શીખ્યા હતા, 0, 2, 4, 6 અને 8. જેની પાછળ આ અંક હોય ને એ દરેક સંખ્યા 2 વડે વિભાજ્ય છે. તો તમને ન આવડે તો અહીંયા જોવાનું 24 છે તો 24 ના અડધા થાય. કેટલા થાય? 12. અને 12 ના ઘડિયામાં 24 આવે તો કે આવે ક્યાં આવે? તો કે 12 દુ 24. તો લખી નાખવાના. અહીંયા 2 લખી નાખવાના અને અહીંયા લખવાના 12. થઈ ગયું 12 દુ 24. પછી 3 નો ઘડિયો બોલવાનો. 3 ના ઘડિયામાં 24 ક્યાં આવે છે? તો 3 અઠા 24. તો અહીંયા લખીશું 3 અઠા 24. પછી 4 નો ઘડિયો બોલીશું. 4 ના ઘડિયામાં 24 ક્યાં આવે? 4 છક 24. તો અહીંયા લખ્યું 4 છક 24. થઈ ગયો. 5 માં આવશે? નહીં આવે. 6 માં આવશે? તો 6 થી આગળનું બધું જે કાંઈ હતું તે બધું આવી ગયું. સમજાણું? ત્યારબાદ જો હવે અહીંયા 30, તો કે 30 એકા 30 થઈ ગયું આ પ્રમાણે. પછી ન આવડે તો 15 દુ 30 થાય, એમ યાદ રાખવાનું. અહીંયા 15 દુ 30. પછી તો કે 3 દાન 30. તો અહીંયા લખું 3 દાન 30. પછી 4 ના ઘડિયામાં 30 નહીં આવે. 5 ના ઘડિયામાં આવશે? તો કે આવશે ક્યાં આવશે? તો કે 5 છક 30. થઈ ગયા.
તો આપણે આ 30 અને 24 અવયવ મળ્યા. તો 30 અને 24 બંનેમાંથી જે સામાન્ય અવયવ હોય ને એ લખીશું. તો સામાન્ય અવયવ કયા? તો અહીંયા પેલા લખી નાખવાનું સામાન્ય અવયવ, શોર્ટમાં લખી મેં. તો હવે જો બેમાં સામાન્ય અવયવ, તો અહીંયા પેલા મને દેખાય 1 2 3 1 2 3, તો અહીં લખીશું પેલા 1 2 અને 3 થઈ ગયા. પછી કોણ દેખાય? તો અહીંયા જો 1 2 3 આવી ગયા. પછી અહીંયા 6 અને અહીંયા પણ 6 એમ કે, તો 6, તો અહીંયા લખીશું 6 થઈ ગયા. પછી બીજું કાંઈ સામાન્ય દેખાય? તો બીજું કાંઈ સામાન્ય નથી એમ કે. સામાન્યનું ન હોય તો હવે ગુસા મેળવીશું. ગુસા, તો ગુસા શેમાંથી મેળવવાનો? તો અહીંયા જે સામાન્ય અવયવ મેળવો ને એમાંથી સૌથી મોટી જે સંખ્યા હોય ને એ આપણો ગુસા. તો સૌથી મોટી સંખ્યા કઈ? 6, તો આ 6 આપણો તે ગુસા થઈ ગયો. આવી ગયો જવાબ તમારે કે નહીં? ચાલો આ રીતે હવે તમને ખબર પડી કઈ રીતનું? અત્યાર સુધી ન ખબર પડી હોય તો હવે ખબર પડી? આવડે ને હવે? ચાલો હવે બીજા દાખલા આપું. તો અહીંયા જે સંખ્યા લખીને એનો ગુસ્સા મેળવવાનો. તમારે શું ગુસ્સા લખો હાલો. ચાલો હવે અહીંયા દેન લખવાનું બાકી હોય એ ઘરે લખી નાખજો. હવે અહીંયા જો અહીંયા આનો ગુસ્સા શું થશે? 10, આનો 16, આનો ગુસ્સા શું થાય? 3 કે બીજું કાંઈ? આનો ગુસ્સા 8 થયો. અહીંયા આનો ગુસ્સા 10 થશે. ચાલો ચાલો હવે કોઈને કાંઈ પ્રશ્ન આમાંથી કયો કાંઈ દાખલો કે ગણાવો હોય? તમે કયો એ ગણાવો હાલો બોલો. 14 28. તો પેલા 14 ના અવયવ પાડો. 14 ના અવયવ શું પડશે? તો 14 એકા 14, પછી તો 2 સત્તા 14, પછી બીજા એકેય અવયવ પડતા નથી. પછી 28 ના અવયવ પાડો. તો કે 28 એકા 28, પછી જો તો કે 14 દુ 28, અને પછી 7 ચોક 28, અહીંયા 7 ચોક 28. આ અવયવ પડ્યા, અહીંયા 14 છે થઈ ગયા અવયવ. તો 28 ના અવયવ શું પડ્યા? તો કે 1 2 4 7 14 અને 28, અને જે 14 છે તેના અવયવ તો કે 1 2 7 અને 14. આ અવયવ થયા કે નહીં? આ 14 નો જે ગુસા એ કેટલો આવશે? તો કે 14 આવશે. 14 આવશે. હા 14 નો ગુસા 14 આવશે. જો સંખ્યા કઈ? તો કા પોતે જે સંખ્યા હોય ને એ ગુસા આવે, કા જે ઘડિયામાં આવતું હોય ને એ ગુસા આવશે. બાકી બધામાં કમ્પ્લીટ હે ને? કયો ગણાવો એ કઈ? કમ્પ્લીટ બધામાં આવી જાય જવાબ? એ કઈ ગણાવો કે નહીં? નહીં ને? ચાલો શેમાં? 8 અને 24 આગળ નાખું. ચાલો એ 8 ના અવયવ તો કે પેલા તો 8 એક 8, પછી 2 ચોક 8, પછી આવશે તો પછી કાંઈ નહીં આવે. પછી 24 ના અવયવ 24 એકા 24, ત્યારબાદ 12 દુ 24, પછી 3 ના ઘડિયામાં 3 અઠા 24, 4 ના ઘડિયામાં 4 4 6 24 થઈ ગયો અવયવ થઈ ગયા. પછી 5 ના ઘડિયામાં ન આવે, 6 ના ઘડિયામાં આવે તો 6 થી આગળના બધા આપણે લખી નાખ્યા એમ, જ્યાં સુધી 24 આવે ત્યાં સુધીના. તો હવે જો આમાં સૌથી મોટી સંખ્યા કઈ? તો અહીંયા 8, અહીંયા પણ 8 છે. બીજા આજે 1 અને 2 અને 1 ને 2 આવે, પણ સૌથી મોટો અવયવ તો કે 8, તો 8 આપણો ગુસા થયો. સમજાણું? બીજા એ કઈ ગણાવો? એ કઈ દાખલો આવડે હવે કે ન આવડે? કમ્પ્લેટ? માત્ર ને માત્ર આગળની સંખ્યા નહીં લખવાની, પણ જે સરખું આવતું હોય ને એ પણ લખવાનું. આગળ 1 ને 2 આવતો તો 1 ને 2 નહીં લખી નાખવાના. આમાં બીજું સરખું હોય તો બીજા 8 પણ સરખાય. સમજાણું કે નહીં? સામાન્ય અવયવ એટલે બેમાં જે સરખું હોય ને એને જ તે સામાન્ય અવયવ કહેવાય. સમજાણું?
હા બેયમાં સરખું હોય. હા અલગ અલગ ગોઠવો તો હાલે. જો પછી ન આવડે ને તો અહીંયા માનો કે 8 લખ્યા 8 તો એનો ગુણાકાર રહ્યો નહીં તો આ પ્રમાણે થવો જોઈએ. તો અહીંયા ગુણાકાર કરો તો કે 8 × 8 થાય કે ન થાય? પછી તો કે 4 × 8 કરો તમે, સમજાણું? પછી તો કે પછી કાંઈ થતું નથી. આ 24 છે, હાલો આનો ગુણાકાર કરો તો 8 થાય. અને અહીંયા મેં લખ્યા 24. 24 ના અવયવ પાડો તો 24 × 24, પછી 12 × 24 થાય કે ન થાય? પછી 3 × 8 24 થાય. પછી 4 ના ઘડિયામાં 4 × 6 24 થાય. થઈ ગયા? ટૂંકમાં અવયવ એટલે આ પણ ઊભા પણ અવયવ આ રીતે પીડાવે ગુણાકાર કરીને. ગુણાકાર કરો બે સંખ્યાનો ગુણાકાર કરો એટલે તમને 24 આવવા જોઈએ. આ 6 નો અને 4 નો ગુણાકાર કરો એટલે 24 આવે. 8 નો અને 3 નો ગુણાકાર કરો એટલે 24 આવે. 12 નો અને 2 નો ગુણાકાર કરો એટલે 24 આવે. 24 × 24 થઈ ગયું. આ પ્રમાણે પણ તમે લખી શકો. ત્યારે અને અહીંયા સંખ્યા રહી એ બેમાંથી સામાન્ય શું? જે સામાન્ય હોય ને એ લખવાનું હોય. અહીંયા સામાન્ય લખી નાખવાનું, સામાન્ય અવયવ. તો મને શું સામાન્ય દેખાય? તો અહીંયા 1 છે તો અહીંયા પણ 1, અહીંયા 2 તો અહીંયા પણ 2. તો પેલા હું 1 ને 2 લખી નાખું. થઈ ગયો. પછી બીજું સામાન્ય હું હાલો 1 ગયો અને આ 2 ગયા. હવે મારી પાસે વધ્યા 4 અને મારી પાસે વધ્યા 8. તો હું પેલા 4 જો મને ક્યાં 4 દેખાય તો 4 દેખાણા લખો 4. અહીંયા 4, 1 2 અને આ 4 ગયા, સમજાણું? પછી હવે કોણ દેખાય? તો 8 છે, છેલ્લા 8 વધ્યા તો આમાં 8 દેખાય તો અહીંયા 8 લખો 8. થઈ ગયું. સામાન્ય હતું એ તે લખી નાખ્યું. તો હવે સૌથી મોટો અવયવ તો અહીંયા મને 8 દેખાય. સૌથી મોટો અવયવ 8. તો આપણો ગુસા શું થયો? તો ગુસા આપણો 8. ખબર પડી? આવી રીતે ન આવડે તો આવી રીતે કરવાનું. 2 નો ગુણાકાર કરો ને એટલે આ સંખ્યા આવી જોઈએ. પછી ભલે તમે ગમે એમ તે કરો, ગુણાકાર કરો એટલે આ સંખ્યા આવે. પછી બધા ઘડિયા જોઈ લેવાના. ઘડિયા તો આવડે? બધા ઘડિયા જોઈ લેવાના અને ગુણાકાર કરતા કઈ તો કે આપેલ સંખ્યા રહે ને એ મળવી જોઈએ. પછી જે સામાન્ય નીકળતું ને એ લખી નાખવાનું. આમ લખો કે આમ લખો. પેલા તમને અવયવ પાડતા શીખવાડો, તમને ખબર પડે ને કે અવયવ કોને કહેવાય એમ. એટલે અવયવ પાડતા આપણે શીખ્યા. પછી કાલે લસ્સા શીખીશું અને પછી નિસરણીવાળી રીત રહી એ પણ આપણે શીખીશું. અત્યારે આમાં કોઈ ડાઉટ કાંઈ કોઈને નહીં ને? ચાલો આપું દાખલા આપવાના.